नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौवसागुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सव्येसीं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ જે સમસ્યાઓનું બયાન કર્યું અને એના પ્રત્યુત્તર રૂપે પ્રભુ મહાવીરે જે વાતો બતાવી એનો એક મજાનો બહુ નાનકડો સંગ્રહ, એટલે જાણે કે આ ગૌતમ પૃચ્છા ગ્રંથ છે। માત્ર 48 પ્રશ્નની અંદરમાં અલગ 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 ક્ષેત્રના અનેક સવાલો પૂછી લીધા, જેમાં કોઈ કર્મગ્રંથનું ઊંડાણ નથી, કોઈ નિશ્ચયના સવાલો નથી, કોઈ એવા નય રહસ્યના પણ સવાલો નથી, કોઈ વ્યાકરણના પણ સવાલો નથી, પરંતુ જીવનનું વ્યાકરણ, જીવનની ભૂગોળ, જીવનનું ગણિત, જીવનનો સમાસ કેવી રીતે સુંદર મજાનો બને એના માટેના પ્રયત્ન રૂપેના એક ભાગ રૂપે આ પ્રશ્નો છે ગુરુ ગૌતમ સ્વામીજીના। આપણને એમ થાય કે શું ગુરુ ગૌતમ સ્વામીજીને કોઈ કહેવા માટે કહ્યું હશે કે પ્રભુ આ મારા સવાલ પૂછો? ગૌતમ સ્વામીજીને જે રીતે આપણે જાણીએ છીએ, જે રીતે ગૌતમ સ્વામીજીને આપણે અનુભવીએ છીએ અને જે રીતે ગૌતમ સ્વામીનો પરિચય આપણને છે, કદાચ આપણી વેદનાની અભિવ્યક્તિ ગૌતમ સ્વામીજીને જરૂર નથી પડતી। એ આપણી વેદનાને વાંચી લે છે, એ વેદનાને સમજી લે છે, આપણી અંદરમાં રહેલી પીડાના પાઠ એમને વાંચી લીધેલા હતા અને મારા તમારી પહેલા પરમાત્માની સમક્ષ એ વેદનાને વ્યક્ત કરી દીધી કે પ્રભુ આ સંસારની અંદરમાં એવા કેટલા બધા દુઃખી જીવો છે કે જેમને નરકમાં જવું પડે, તિર્યંજ ગતિમાં જવું પડે, મનુષ્યના ભવની અંદરમાં જવું પડે, નપુંસક બનવું પડે, પછી પરમાત્મા આવી રીતે જીવનની અંદરમાં અલગ અલગ કક્ષાના દુઃખો આવતા જાય। પ્રભુ શું કારણ રહેલું હશે આ બધું? અને જ્યાં કોઈ પણ વસ્તુનું કારણ આપણા હાથની અંદરમાં આવે એટલે એનું નિરાકરણ જલ્દી થઈ જાય છે। તમે જોજો ઘણી વખત છે ને રોગ મટવામાં બહુ વાર નથી લાગતી, કયો રોગ છે એ પકડવાની અંદરમાં બહુ વાર લાગતી હોય છે। रोग का इलाज बहुत इजी होता है। एक बार रोग पकड़ में आ गया, रोग पहचान में आ गया, कौन सा रोग है, शरीर में कौन सी बीमारी है, एक बार पहचान में आ गई, जिसको निदान कहते हैं। एक बार निदान पक्का हो गया, दवाई तो करना बहुत आसान है, फटाक से दवाई हो जाएगी, मगर कौन सा रोग है यही पता नहीं चलता है। अलग अलग तरह तरह के टेस्ट कराए, अलग अलग प्रकार की लेबोरेटरिया में जाकर सब कुछ करवा दिया, मगर अंदर में कौन सी परेशानी है, कौन सी बीमारी है, कौन सा रोग है, वो हाथ में ही नहीं आएगा जब तक डॉक्टर इलाज करेगा कैसा, कौन सा इलाज, कौन सी दवाई दूं। એટલે રોગોની દુનિયાની અંદરમાં રોગ કા નિદાન એ सबसे बड़ी दवाई है। રોગનું નિદાન થયું એટલે માની લેવાનું કે અડધો રોગ તો તમારો કાબૂની અંદરમાં આવી ગયો, મટી ગયો। ऐसे ही ये संसार भ्रमण का रोग लागू पड़ा है। हर नए भाव में नया जन्म लो, नया परिवार बनाओ, परिवार को छोड़कर वापस चले जाओ, छोड़ने के बाद परिवार भी दुखी होता है, हम भी छोड़ते समय दुखी बनते हैं, वापस एक नई संसार की यात्रा शुरू हो जाती है और वापस यही सिलसिला आगे ही आगे बढ़ता रहता है। आ अनादीનું ભવ ભ્રમણનું ચક્કર ક્યારે અટકશે? આ બધા કર્મોના કારણે થાય છે। એ તો એવું કયું કર્મ છે, કયા કારણે થાય છે? બસ આ સીધી જ રોગની ચર્ચા, નિદાન વગેરે નહીં, સીધું જ નિદાન, પ્રભુ કારણ બતાવો કયા કારણે આવું થયું। અને પરમાત્મા પણ એટલા સ્પષ્ટ શબ્દોની અંદરમાં કારણ બતાવી દે છે કે કોઈ પુરુષને સ્ત્રી બનવું પડે છે એની પાછળનું આ કારણ છે, કોઈ સ્ત્રી મરીને પુરુષ બને છે એની પાછળના આ કારણો રહેલા છે, કોઈ વ્યક્તિનું આયુષ્ય અલ્પ થાય છે એની પાછળનું આ કારણ છે,
સીધું ડાયરેક્ટ રોગ છે. હવે એ રોગનું કારણ શું? સીધું કારણ હાથમાં આવી ગયું, નિદાન હાથની અંદરમાં આવી ગયું. એલર્જી તો ઘણા પ્રકારની હોય છે, પણ કઈ પ્રકારની એલર્જી બસ એકવાર ધ્યાનમાં આવી જાય તો આપણે પછી એનાથી બચવું આપણા માટે બહુ આસાન છે. પરંતુ એ એલર્જી કઈ છે એને શોધવાની અંદરમાં કેટલા વર્ષોના વર્ષો નીકળી જાય. જ્યારે આ ગુરુ ગૌતમ સ્વામીજીએ ડાયરેક્ટ પ્રશ્નોની અંદરમાં સીધા કારણોની ચર્ચા કરી. પ્રભુ કઈ એવું કર્મ ખરું? પ્રભુ કોઈ એવા કારણો ખરા? પ્રભુ કોઈક એવું રીઝન ખરું કે જેના કારણે જીવ અભોગી બને છે, મળેલા ભોગોને ભોગવી નથી શકતો, ભોગ સુખની વચની અંદરમાં રહી પરંતુ એને અભોગી અવસ્થામાં રહેવું પડે છે. કપડાની ફેક્ટરી છે છતાં કપડાં પહેરી શકતો નથી. પોતાની ઘરની નાસ્તાની ફેક્ટરી છે, રોજના કઈક પ્રકારના નાસ્તા અંદરમાંથી બનતા જાય છે પરંતુ એ નાસ્તો પોતે નથી ખાઈ શકતો. આજુબાજુની અંદરમાં ચિકાર સમૃદ્ધિ રહેલી છે પરંતુ એવા પ્રકારના વિષમ વાતાવરણ કે સંયોગનો ભોગ બનેલો છે કે એ સુખને પોતે ભોગવી નથી શકતો. ન ખાઈ શકે, ન પી શકે, ન સૂઈ શકે, ન ગાડીમાં ફરી શકે, ઘરમાંથી બહાર નીકળી શકતો નથી. ડોક્ટરે ના પાડી દીધી ઘરમાંથી બહાર નીકળવાનું નહીં. હવે નીચે ગેરેજની અંદરમાં BMW જેવી કઈ મોંઘી દાટ કાર પડેલી છે, કરોડ, સવા કરોડ, 5-5 કરોડની કાર. પણ એ કારની અંદરમાં ફરવા માટે ડોક્ટરે ના પાડી, તમારે મકાનમાંથી બહાર નથી જવાનું, તમારે ફરજિયાત ક્વોરન્ટાઇન થવાનું છે, તમારે ફરજિયાત એકાંતવાસની અંદરમાં રહેવાનું છે, તમારે ફરજિયાત લોકડાઉનની અંદરમાં રહેવાનું છે. હવે એવા સમયની અંદરમાં એ કાર શું કરવાની, જૂતા શું કરવાના, કપડાં શું કરવાના, ઘરેણા શું કરવાના, મોંઘી આઈટમ શું કરવાની, લક્ઝરિયસ આઈટમ શું કરવાની, બ્રાન્ડેડ વસ્તુઓ શું કરવાની, બધું જ એમનું એમ પડી રહેવાનું. પ્રભુ આવી અભોગી અવસ્થા જીવનમાં કેમ આવે છે? પરમાત્માની સમક્ષ જ્યારે આ રોગની વાત બતાવી, પ્રભુ એનું કારણ બતાવો અને જ્યાં કારણ આવે છે એનું નિરાકરણ આપણા હાથ વેતની અંદરમાં હોય છે. जैसा कारण समझ में आता है तो वही चीज का निराकरण, उससे छुटकारा एक चुटकी में पा लेते हैं. અને પરમાત્માએ જીવ અભોગી કયા કારણે બને છે, પ્રાપ્ત થયેલા ભોગો જીવનની અંદરમાં નથી ભોગવી શકતો, એની પાછળના શું કારણો હોઈ શકે, અને એ વાતની ચર્ચા 10મા નંબરના પ્રશ્નની અંદરમાં ગુરુ ગૌતમ સ્વામીજીના પ્રશ્નમાં પરમાત્માએ જવાબ આપતા આપતા 4 વસ્તુઓ બતાવી. એમાં પહેલા નંબરમાં આપણે ગઈકાલે જોયું કે હે ગૌતમ, જે વ્યક્તિ પોતાની વસ્તુ કોઈને આપતો નથી એ વ્યક્તિ આવનારા ભવની અંદરમાં અભોગી બને છે. કાં એને જીવનમાં ભોગ મળશે જ નહીં, અને મળશે તો પોતે પોતાના જીવનની અંદરમાં એ ભોગ સુખોનું સુખ જીવનમાં ભોગવી નહીં શકે. પોતાની જ વસ્તુ છે, પોતાની માલિકીમાં છે, પોતાના તાબાની અંદરમાં છે, પોતાના ઘરમાં છે, અરે આંખની સામે છે, हाथ वेत છે, बस हाथ लंबा करे और चीज हाथ में आ जाए उतनी दूराई पर है, परंतु ये भोग जीवनની અંદરમાં ભોગવી નહીં શકે. મીઠાઈનો ટુકડો આંખની સામે દેખાય છે, સુંદર મજાની મીઠાઈ છે, દિવાળીમાં બધા જ મીઠાઈ ખાશે અને પોતે નહીં ખાઈ શકે. પ્રભુ આનું કારણ શું? તો પરમાત્માએ પહેલું કારણ બહુ જબરજસ્ત બતાવી દીધું. જે પુરુષ પોતાની વસ્તુ કોઈને આપતો નથી, જે કોઈનો ભાગ પાડવા તૈયાર નથી, કોઈને વસ્તુ શેર કરવા તૈયાર નથી, પોતાની વસ્તુ કોઈને હાથ લગાડવા તૈયાર નથી, પોતાની વસ્તુ માત્ર પોતાની સુવાંગ માલિકી, પોતાના સિવાય કોઈ એને અડકી ન શકે. જો આવી તમારી માલિકી ભાવના હોય, આવો પોઝિટિવ ભાવ હોય, પછી ઘર ખાલી રાખશે પરંતુ કોઈને રહેવા માટે નહીં આપે. પોતાનો સગો ભાઈ ભાડાના ઘરની અંદરમાં રહે છે, એને લાખો રૂપિયાના ભાડા ભરવા પડે છે, અને એવા સમયની અંદરમાં નાનો ભાઈ આવીને કહેશે મોટા ભાઈને, બड़े भैया आपका घर खाली पड़ा है और किराया भरने की मेरे पास ताकत नहीं है, अगर आप कहो तो 1 साल मुझे आपका घर दे दो ने रहने के लिए. અને ઘસીને ના પાડીને, થડ દઈને ના પાડી દેનારા દયાહીન, નિષ્ઠુર અને કઠોર હૃદયવાળા ભાઈઓ પણ આ જમાનાની અંદરમાં છે. પછી પરમાત્મા કહે છે કે આ ભવમાં ભલે તમે કોકને વસ્તુ નહીં આપો, આવનારા ભવની અંદરમાં કુદરત તમને વસ્તુ નહીં આપે. આ કારણની ચર્ચા આપણે ગઈકાલે વિસ્તારથી કરી લીધી, બહુ લાંબી ચર્ચા નથી કરવી. હવે બીજા નંબરનું કારણ અતિશય મહત્વનું છે, એટલું બધું માર્મિક છે, એટલું બધું જરૂરી છે, અને એટલી બધી આ નબળી કડી છે સમાજની કે જે ભગવાન મહાવીરે બતાવીને કમાલ કરી આપી. એમ લાગે કે આપણે અભોગી બન્યા છે, એની પાછળનું કારણ મહત્વનું તો આ જ છે. કેટલા બધા એકદમ રીઝનેબલ,
એકદમ ઓથેન્ટિક કારણો ભગવાને બતાવ્યા કે આવા બધા રીઝનના કારણે વ્યક્તિઓ જીવનની અંદરમાં આવી અભોગી અવસ્થામાં આવતી હોય છે. બીજા પ્રકારનું રીઝન પરમાત્માએ બતાવ્યું છે, વળી કોઈની આપેલી વસ્તુ એ પાછો નથી આપતો, એના કારણે એ જીવ અભોગી બને છે. હવે આને આપણે બહુ વિસ્તારથી જાણવું છે, કારણ કે સમાજનો આ બહુ મોટો રોગ છે. કોકની પાસેથી લગ્નના સમયની અંદરમાં ઉછીને લીધેલા ઘરેણા, બાજુની અંદરમાં પડોશી છે, અથવા તો પોતાની માસી છે, પોતાની મામી છે, પોતાની કઝિન બહેન છે, પોતાની સગી બહેન છે. હવે એ બહુ શ્રીમંત કુટુંબની અંદરમાં એના લગ્ન થયા છે. હવે તમે એમને કીધું, રિક્વેસ્ટ કરી કે અમારા ત્યાં લગ્ન વ્યવહાર છે, લગ્ન પ્રસંગ છે, तो आप सुना है कि आपने बहुत ही बढ़िया घरेणा ऑर्नामेंट आपने बनवाए, तो पहनने को मिलेगा? अरे क्यों नहीं, आप हमारे संबंधियों रिश्तेदारों, તમે મારા ભાઈ છો, બેન છો, કઝિન છો, લઈ જાઓ, તમારી જ છે, સાચવીને લઈ જજો અને સાચવીને પાછા આપી જજો. આપણે એવું ઠીક છે, जैसे प्रोग्राम निपट जाएगा, समाप्त हो जाएगा, हम आपको लौटा देंगे, वापस कर देंगे, આમ કહીને લઈ આવ્યા. હવે જો ઘણી વખત છે ને, લાવ્યા પછી માણસની દાનત આખી નાખી બદલાતી હોય છે, જેને અતિચારની ભાષાની અંદરમાં આપણે કહીએ છીએ થાપણ મોસો કીધો. કોઈએ આપણને વસ્તુ રાખવા માટે આપી, સાચવવા માટે આપી, સંભાળવા માટે આપી, પહેરવા માટે આપી, ઉપયોગ કરવા માટે આપી, એને દયા ભાવથી આપી, એને પ્રેમ ભાવથી આપી, સ્નેહ ભાવથી આપી, આપણો સંબંધના રૂવે આપી, આપણી સંબંધની એક શરમ હતી, આખરી શરમ હતી, એના કારણે આપી, ના પાડી ન શક્યા, અને પછી આપણે વસ્તુ ઉપર માલિક બની જવાનું. તમને ખબર છે, આવી રીતે લગ્ન માટે પહેરવા માટે લીધેલા ઘરેણા જ્યારે થોડા દિવસ પછી પાછા ન આવ્યા એટલે ઓલો પરિવાર યાદ કરાવે, ભાઈ સાहब आप लेकर गए थे, अब चीज वापस कब लौटाओगे? हमारे उधर भी प्रसंग आने वाला है. हाँ बस लौटा देता हूँ, थोड़े दिन जाने दो, अभी बहुत काम में था, मैं आपको देने वाला ही था. તમને ખબર છે, આવા બહાના કાઢી 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 અને વસ્તુને તલ્લે ચડાવવાની અંદરમાં જાય અને પછી કે ડાબા હાથે મુકાઈ ગયા છે, હમણાં મળતા નથી, પછી આપીએ છીએ, ફલાણું કરીએ છીએ. આવી રીતે કેટલાય પરિવારોના ઘરેણા, કેટલાય પરિવારોના પૈસા, કેટલાય પરિવારોના વસ્ત્રો આવી રીતે કોઈએ વાપરવા લીધા અને પછી ખાલી કરવાનું કે પાછું આપવાનું નામ નથી લેતા. અને જે લોકો આવું કરે છે એને પરમાત્મા ચેતવે છે, લાલ બત્તી બતાવે છે. प्रभु सावधान बनाते हैं, दोस्त सावधान बन जा. अगर इस भाव में तूने किसी को वापस नहीं करा, सामने वाला कमजोर है, तू पावरफुल है, तूने इसको धाक धमकी से दबा दिया, दादागिरी बतावीने તેને બેસાડી દીધો, તેને આંખ કાઢી અને સમજાવી દીધું ઉલટું ફુલટું. अगर ये ज्यादा माग करेगा तो जेल में डलवा दूंगा, सब मुझे पहचान वाले हैं. તમે એને ડરાવીને લઈ તો લીધો, મૂકી તો રાખ્યો, પરંતુ આવનારા ભવની અંદરમાં અભોગી બનવું પડે છે. તમને ખબર છે, પરમાત્મા મહાવીરની બે માતા હતી, એક તો તિસલા માતા અને બીજા નંબરની અંદરમાં દેવાનંદા માતા. તમે કદાચ પરવાધીરા પ્રદૂષણ મહાપર્વના પ્રસંગની અંદરમાં આ વાત સાંભળી હશે કે ગત ભવની અંદરમાં બંને એક રાજાની રાણી હતી, દેરાણી અને જેઠાણી હતી. અને ત્યાં તિસલા માતાનો જે જીવ હતો એ અતિશય શ્રીમંત કુટુંબમાંથી આવતો હતો, બહુ શ્રીમંત કુટુંબમાંથી. અને દેવાનંદા પણ રાજકુમારી હતી, પણ એના પિતાજી એટલા મોટા રાજા નતા જેટલા મોટા રાજા તિસલા માતાના પિતાજી હતા પૂર્વભવના. હવે એને પોતાની દીકરીને લગ્ન વખતે એટલા સુંદર મજાના ઘરેણા આપ્યા, એટલા સુંદર મજાના હીરા આપ્યા, એટલા સુંદર મજાના માણેક મોતી આપેલા હતા, એટલી બધી કિંમતી વસ્તુઓ આપેલી હતી. અને જે ક્યારેક ક્યારેક પહેરીને બહાર નીકળે એટલે તિસલા માતા એ પૂર્વભવની અંદરમાં જે હતી એ પૂર્વભવની અંદરમાં એનો વટ પડે, લોકો એના વખાણ કરે, લોકો એને ધન્યવાદ આપે, લોકો એની વાહવા કરે, લોકો એની તારીફ કરે. આ જોઈ અને દેવાનંદાનો જીવ અંદરમાંથી બર્યા કરે. હવે એને શું કર્યું, એક દિવસ આની ઉપર ઈર્ષાને વશ થઈ અને એનો રત્નનો દાભડો જે હતો, રત્નની જે ડબ્બી હતી, નેકલેસનું બોક્સ હતું, આખું નાખું એને સંતાડી લીધું, લઈ લીધું. શું કર્યું, થાપણ મોસો કીધો, એની વસ્તુ ચોરી લીધી, એની વસ્તુ હડપી લીધી, એની વસ્તુ લઈ લીધી. ત્યારે તો ખબર ના પડી. તિસલા રાણીનો જીવ બહુ તપાસ કરી, અરે દેવાનંદાના જીવને પૂછ્યું, मेरा रत्न का बॉक्स नहीं दिखाई देता है, ऑर्नामेंट का बॉक्स नहीं दिखाई देता, कहीं आपने देखा? नहीं नहीं, मैंने कुछ भी नहीं देखा. જાણે એક સફાઈ મારતી હોય અને એની સાથે જાણે શોધવાની અંદરમાં વ્યસ્ત બની ગઈ, એને ડાઉટ પણ ન પડે માટે. અને જિંદગી ભર માટે તિસલા માતાના જીવને ખબર ન પડી કે આ દેવાનંદાના જીવે મારા રત્નનો ડાભડો લઈ લીધેલો છે. પરંતુ કુદરતને તો ખબર છે.
ભલે દુનિયાના ચોપડાની અંદરમાં મારા તમારા ગુના નોંધાતા નથી, પરંતુ કુદરતના ચોપડાની અંદરમાં તમે કોઈ પણ જગ્યાએ ગુનો કરો એની નોંધ અવશ્ય મેવ હો જાતી है। ભલે દુનિયા પકડ નહીં પાએगी, દુનિયાને ખબર નહીં પડે કે તમે શું કર્યું, તમે કયો ગુનો કર્યો, તમે કયો अपराध કર્યો, તમે શું કર્યું, दुनिया को पता भी नहीं चलेगा, लाइफ टाइम पता नहीं चलेगा। न पुलिस पकड़ पाएगी, न सीबीआई पकड़ पाएगी, न दुनियाની કોઈ રિસર્ચ ટીમ શોધી શકશે, પરંતુ એક કુદરતના કેમેરાની અંદરમાં આ ઘટના કેદ થઈ જાય છે। જો પરમાત્મા કહે છે કે વળી જે વ્યક્તિ લીધેલી વસ્તુ પાછી નથી આપતો એને આવનારા ભવની અંદરમાં અભોગી અવસ્થામાં રહેવું પડે છે। વસ્તુ એનાથી દૂર થઈ જાય, એ દરિદ્ર બને, ગરીબ બને છે। અહીંયા એ જ ઘટના બની, બંને જણા ગુજરી ગયા, પરંતુ કરેલો અપરાધ તો સાથે આવવાનો। હવે આ ભવની અંદરમાં એ દેવાનંદાનો જીવ દેવાનંદા બ્રાહ્મણી બન્યો છે, અને ગયા ભવની અંદરમાં જેના રત્નો ચોરાઈ ગયેલા હતા એ તિસલા માતા બનેલી છે। હવે જોજો 82 દિવસ પરમાત્મા દેવાનંદાની કુક્ષીની અંદરમાં રહ્યા। શું દેવાનંદાએ આનંદ માન્યો છે? 14 સુપનાના દર્શન કરેલા છે। જ્યારે કલ્પસૂત્રની અંદરમાં 14 સુપનાના દર્શન થયા પછી ઋષભદત્ત બ્રાહ્મણની સમક્ષ દેવાનંદા બ્રાહ્મણી જ્યારે જઈને ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે, આવા મેં સપના જોયા, શિવા, મંગલા, કલ્યાણા, ધન્ના, આવા બધા શબ્દો મૂકેલા છે। આવા શિવ કરનારા, કલ્યાણ કરનારા, ધન્ય કરનારા, મારા જીવતરને ધન્ય બનાવીનારા મેં સપનો જોયા છે। અરે આ સપનાનું કે મને કલ્યાણે ફલ વિત્તિ વિશેષે ભવિષ્ય, આનું ફળ શું હશે? ત્યારે દેવાનંદા બ્રાહ્મણીને ઋષભદત્ત બ્રાહ્મણ કહે છે, આપણો દીકરો વેદોમાં પારગામી થવાનો, બ્રાહ્મણોનો શિરોમણી થવાનો, 14 વિદ્યાઓનો પારગામી બની જવાનો, સર્વશાસ્ત્રોને બાર બની જવાનો, આવા બધા વર્ણનો જ્યારે કરે છે ત્યારે દેવાનંદા ખુશ થતી જાય। 82 દિવસ પ્રભુ પેટની અંદરમાં રહ્યા છે। વિચારી લેજો, 2 મહિના જ્યારે દીકરો પોતાના પેટની અંદરમાં હોય, માએ કેવા કલ્પના અને અરમાનો કરેલા હોય, પરંતુ ગયા ભવનું કર્મ ઉદયમાં આવ્યું। તમે એની વસ્તુ લઈ લીધેલી હતી, તમે એને વસ્તુ પાછી ન પહોંચાડી, તમે એને વસ્તુ ચોરી લીધી, તમને એની ઉપર આસક્તિ થઈ ગઈ, તમને વસ્તુ વધારે ગમી ગઈ, તમને એની ઉપર જેલસી થઈ ગઈ, તમે એના કારણે એની વસ્તુ એને ખબર ન પડે એમ લઈ લીધી। ભલે દુનિયાને ખબર નથી પડી, મને ખબર છે, કર્મ રાજા કહે છે। હવે શું થયું ખબર છે? ગયા ભવની અંદરમાં તમે એના રત્ન ચોર્યા, આ ભવની અંદરમાં એ તમારો પુત્ર રત્ન ચોરી લેશે। અરે રત્નનો ડાબડો તો ફરીવાર મળી જવાનો, પણ તીર્થંકરના માતા બનવાનું સૌભાગ્ય જીવનમાંથી ઝૂંટવાઈ ગયું। આજે ભગવાન મહાવીર સાથે તિસલાનું નામ જોડાયેલું છે, આવતીકાલે કદાચ દેવાનંદા બ્રાહ્મણીનું નામ જોડાયેલું રહેત, પરંતુ આ સૌભાગ્ય ન મળ્યું, આ દુર્ભાગ્ય જીવનમાં લખાઈ ગયું। પુત્ર રત્ન હાથની અંદરમાં આવ્યો અને ચાલી ગયો। દેવાનંદા જે કલ્પાંત કરે છે, હળે મેં સે ગબ્બે, ચૂએ મેં સે ગબ્બે, મયે મેં સે ગબ્બે, ગલી મેં સે ગબ્બે, અમારો ગર્ભ ગયો, 14 સુપના બહાર નીકળી ગયા, અને એક સામાન્ય દીકરી પેટની અંદરમાં આવી, અને આ પેટની અંદરમાં રહેલો તીર્થંકર, 3 જગતનો નાથ, દેવાધિદેવ, વિશ્વનો ઉપકારી, તરણ તારણ જહાજ એવા તીર્થંકર પરમાત્મા મહાવીરનો આત્મા એમના પાસેથી ચોરાઈ ગયા ભવમાં તમે એના રત્ન ચોર્યા। આ ભવની અંદરમાં તમારો પુત્ર રત્ન એને પાછો આપી અને એનું બદલો તમને વારવાની અંદરમાં આવશે। ક્યાં રત્નનો ડાબડો અને ક્યાં તીર્થંકર તુલ્ય પુત્ર રત્ન? જો તમે જીવનમાં કેવા નુકસાન વેઠવા પડેલા છે, કેમ આવા અભોગી અવસ્થામાં રહેવું પડ્યું? અરે તીર્થંકરની માતા તરીકે રહેલી હોત તો કેવી જાહો જલાલી હોત, કેવો દબદબો હોત, કેવી વાવા થતી હોત, કેવા જય અને કીર્તિના ઘોષ વાગતા હોત, કેવા જયનાર થતા હોત। આજે આપણે બોલીએ છીએ તિસલાનંદન વીર કી જય બોલો મહાવીર કી, કદાચ શબ્દ આપણે બોલતા હોત દેવાનંદા વીર કી જય બોલો મહાવીર કી, ઇતિહાસની અંદરમાં દેવાનંદા અમર બની જાત, પરંતુ ન બની શકી। કેમ? કારણ કે ગયા ભવની અંદરમાં લીધેલી વસ્તુ એને પાછી આપી નહીં। હવે વિચારી લેજો, આ ભવની અંદરમાં બિઝનેસની અંદરમાં કેટલા લોકોના પૈસા આપણે ઉછીના લીધેલા હશે। વર્તમાન સમયની અંદરમાં બહુ અચ્છા ધર્મિષ્ઠો, બહુ કહેવાતા ધર્મિષ્ઠો, જેના ઘરમાં સામાયિક થાય, પૂજા થાય, પ્રતિક્રમણ થાય, સુપાત્ર દાન થાય, ઘરમાંથી દીક્ષાઓ થઈ છે, બહુ મોટી સિદ્ધાંતોની ચર્ચા કરનારા હોય છે, નિશ્ચયની વાતો કરનારા હોય છે, અને સંકિત અને મિથ્યાત્વની વાતો કરનારા પરિવારોની અંદરમાં પણ કોકના લીધેલા પૈસા જલ્દી પાછા અપાતા નથી।
બિઝનેસ માટે પૈસા લીધા હોય, ઉછીના પૈસા લીધા હોય, બેંકમાંથી પૈસા લો તો વ્યાજ વધારે ભરવું પડે, અહીંયા ઓછા વ્યાજેથી કોઈ મિત્ર પાસેથી પૈસા લીધા. હવે મિત્ર જ્યારે કે દોસ્ત તું કહેતો તો 6 મહિના માટે, 6 વર્ષ થઈ ગયા, પૈસા તો પાછા આપ. અરે આપીએ છીએ, શું ઉતાવળ છે, તારા પૈસા ખાઈ જવાના છીએ? એટલા માટે તમને સાચી વાત કરું, બહુ એકદમ ગંભીર વાત બતાવી દઉં. વર્તમાન સમયની અંદરમાં લોકોની જે અસમાધિ, સંકલેશ, ઝઘડા, જે રીતે કોર્ટના કાવા દાવા અને જે રીતે મનના ભયંકર કક્ષાના પરિણામો બગડ્યા છે આ કોકના દબાયેલા પૈસાના કારણે. એટલે કહેવાનું મન થાય છે કે પ્લીઝ મહેરબાની કરી સગા સંબંધીઓની વચની અંદરમાં એકબીજાની પૈસાની લેવડ દેવડ ન જ કરો, ઘસીને ના પાડી દો. ભલે એકવાર ના પાડવામાં દુઃખ થશે. માનો એક્ઝામ્પલ તરીકે એક મફતભાઈએ શંકરભાઈને પૈસા ઉછીના આપ્યા. મફતભાઈની પાસે ચિકાર પૈસા છે, અનાપ શનાપ પૈસો છે, અને શંકરભાઈ એનો ખાસ દોસ્ત છે, जिगरी दोस्त છે, गोठियो दोस्त છે. छोटी उम्र से साथ में घूमते थे, साथ में रहते थे. और शंकर भाई ने मफत भाई को कहा, मफत भाई जरा 50 लाख रुपया एक तात्कालिक मुझे चाहिएगा, बस तात्कालिक मारे घर लेવું છે, मारे बिजनेस में रोकाण करवा છે. अरे तू तो मेरा दोस्त है, बिना ब्याज से पैसा दे देने यार, बस समझ ले 2 साल के अंदर तेरे सारे के सारे पैसे दूध से धोकर वापस दे दूंगा. હવે મફતભાઈ ને શંકરભાઈ વર્ષોથી ઓળખે, બંને દોસ્તારો રહેલા છે, બંને પ્રેમથી આગળ વધતા હતા. આ સુધીમાં બંનેને ક્યારે કડવાશ થયેલી નથી, બંને જણાનો ક્યારે સંબંધ બગડેલો નહોતો. અને શંકરભાઈને મફતભાઈએ 50 લાખ રૂપિયા આપ્યા. એને બિઝનેસમાં રોક્યા, જે પણ કર્યું, જેના માટે માંગ્યું, કાગજ પણ કર્યા, લીખાપટ્ટી પણ કરી. ઘણી વાર તો એવું બને છે, એવો સંબંધ હોય છે, આંખોની એવી શરમ હોય છે, अरे यार क्या लिखना पटना करना, क्या यार सही सिक्का करना, चल लेकर जा, तू विश्वास है ना यार, मेरा दोस्त है, जन्म से पहचानते हैं, अरे यार તું મારો ભાઈ છે, કજીન ભાઈ છે, આપણે એક જ ગામના એક જ સમાજના છીએ, શું કામ આવી લેખાપટ્ટી કરવાની, જા લઈ જા. તમને ખબર છે એ 2 વર્ષના કહેલા પૈસા આજે એવા પરિવારો જોયા છે કે 15 વર્ષ થયા, 20 વર્ષ થયા, એક નયો પૈસો, ચલો એનું વ્યાજ ચૂકવવાનું તો ગયું, એનું જે એનું પાછળનું જે પૈસાનું જે વ્યાજ આવે એ તો આપવાની વાત દૂર રહી, રકમ પણ આપવા તૈયાર નથી અને વ્યાજ પણ ચૂકવવા તૈયાર નથી. અને એના કારણે પછી જે બંને જણાના સંબંધો બગડે, પછી સોપારી આપવાની વાત ચાલે, મારી નાખવાની વાત ચાલે, ખતમ કરી દેવાની વાત ચાલે, પછી એને કાયમ માટે આ દુનિયામાંથી વિદાય આપી દેવાની વાત ચાલે. હમણાં થોડા મહિના પહેલા વલસાડની અંદરમાં તમે પેપરમાં આ ઘટના વાંચી હશે. વલસાડના પારડી નદીના હાઈવે ઉપર જે ભયંકર હોજારી ઘટના બની ગઈ. 2 બહેનપણી હતી, એક બહેનપણી મોડલ હતી, મોડેલિંગ કરતી હતી, થોડા ઘણા પિક્ચરમાં અભિનય કરતી હતી અને પૈસા સારા એલા કમાયેલી હતી. આ બાજુ બીજી બહેનપણીએ કીધું કે મારે બ્યુટી પાર્લરની દુકાન ખોલવી છે, જરા પૈસા મને આપીશ. બહેનપણી કે પૂછવાની વાત હોય, તું પણ જીવનમાં આગળ વધ, લે તને પૈસા આપું છું. 25 લાખ રૂપિયા બહેનપણીએ એને ખાલી આપેલા હતા અને કીધું તને વર્ષની અંદરમાં પાછા આપી દઈશ. હવે આ બાજુ બહેનપણીએ 2 વર્ષ પછી ફોન કર્યો કે બેન ઓલા પૈસાની મારે હવે જરૂરિયાત પડશે, મારે પાછા આપવા પડશે. હવે તમે નહીં માનો, પૈસા પાછા આપવા ન પડે એટલા માટે એને ઓનલાઈન 2 ડાકુ રોક્યા, 2 ગુંડા રોક્યા, 2 સોપારીવાળા રોક્યા. એ લોકોને 5 લાખ રૂપિયાની અંદરમાં નક્કી કરાવડાયું અને પારડી નદીના વલસાડ અને મુંબઈના હાઈવે ઉપર, વલસાડની ગામની બહાર પારડી નદીના કિનારા ઉપર પોતાની જ બહેનપણીને ઓલા ખૂની વ્યક્તિના હાથે મરાવી નાખી અને 25 લાખ રૂપિયા પોતાની માલિકીની અંદરમાં કરી દીધા. બહેનપણી તો વિશ્વમાંથી ચાલી ગઈ. એટલે 25 લાખ રૂપિયા આપ્યા, શું ગુનો કર્યો? તમે કોકને દયાથી પૈસા આપો, જાણે કે આપણે ગુનો કરતા હોય એવું બની ગયું. પછી આપણે પૈસા માંગ્યા કરવાના, હાથ ફેલાયા કરવાના, ભાઈ આપો ને, ભાઈ આપો ને. અરે દેતે ક્યાં જલ્લાબાજી કરते हो યાર, થોડી સંબંધ की શરમ તો રખો. જાણે કે આપણે પૈસા આપીને જાણે એના ગુલામ બની ગયા, દાદાગીરી મારવાની. ભગવાન કહે છે આ બધું તમે કરશો, આવનારા ભવની અંદરમાં યાદ રાખજો, અભોગી બનશો, ભોગ ભોગવી નહીં શકો, તડપ તડપ के मर जाएंगे, खाना नहीं मिलेगा, पीना नहीं मिलेगा, वस्त्र नहीं मिलेगा, नंगे घूमेंगे, लोगों का देख देख के जलते रहोगे, वो खाते मुझे नहीं मिलता है, આ લોકો જલસા કરે, મન નથી મળતા. ભાઈ ગયા ભવની અંદરમાં તને મળેલું તે કોઈને પાછું નથી આપ્યું. અરે ઉછીના પૈસા લેવા પડે ધંધાની અંદરમાં, જો એ કે એની પહેલા આપી દેવા જોઈએ. જો આટલું પણ ધર્મ જીવનની અંદરમાં ન આવડે
શું કરવાના સામાયિક પ્રતિક્રમણ, અષ્ટબકારી પૂજા, છરીપાલી સંઘ, અને હું તો તમને કહું સમાજની અંદરમાં એવા લોકો પણ જોયા છે કે કોકના 25 લાખ રૂપિયા 25 વર્ષથી દબાવીને બેઠેલો છે અને અહીંયા નવી કાર લાવશે, નવો બંગલો બનાવશે, નવું ઘર બનાવશે, નવો ચડાવો લેશે, એ ઉપધાન કરાવશે, છરીપાલી સંઘ કરશે. એને કહું છું દોસ્ત એ બધું પછી કર, ઓલાને પૈસા આપી દે, ઓલો આર્ત ધ્યાનની અંદરમાં શેકાય છે, ઓલો અંદરથી પરેશાન થાય છે, ઓલો અંદરથી બહુ ભયભીત છે, રોજ તને જોઈને એને મનની અંદરમાં ભયંકર દ્વેષ ચડે છે, તારા કારણે કર્મોનો બંધ કરે છે, એની દુર્ગતિના દરવાજા શું કામ તું ખોલે છે અને તું તારા જીવનમાં અભોગી અવસ્થાના કર્મોને બાંધે છે. બહુ મોટો રાજરોગ વર્તમાન સમયની અંદરમાં એ છે કે દરેક વ્યક્તિના પૈસા કોકની પાસે ફસાયેલા છે, દરેક વ્યક્તિના. હું એવી હજારો વ્યક્તિને ઓળખું છું, પ્રવચનોના માધ્યમથી પરિવારો નજીકની અંદરમાં આવે અને પછી એ પોતાની જ્યારે વ્યથાઓ વ્યક્ત કરે, કોકના કરોડ રૂપિયા, કોકના 5-5 કરોડ, કોકના 15-15 કરોડ. અમે એવા શહેરોની અંદરમાં ફરીએ છીએ. બહુ લાંબી વાત નથી કરતો, હમણાં તાજેતરની અંદરમાં આ એરિયાની અંદરમાં એક મોટો પ્રસંગ કરાવ્યો અને એ પ્રસંગની અંદરમાં એક વ્યક્તિએ બહુ મોટો ચડાવો લીધો અને ચડાવા બોલ્યા પછી મારી પાસે જે લોકો આવ્યા, ગુરુદેવ આપે એને ચડાવો આપ્યો કેમ? भाई चढ़ावा मैंने थोड़ी दिया है, चढ़ावा तो श्री संघ ने दिया. मैं तो प्रेरणा करने वाला गुरुदेव, उन्होंने तो पूरे गांव के पैसा बाकी रखे. गुरुदेव पैसा નથી આપ્યા એને, કેટલા વર્ષો થઈ ગયા અને બહુ મોટો ફિગર હું બોલી નથી શકતો આ પ્રવચન જાહેરની અંદરમાં. એટલા મોટા ફિગરની અંદરમાં ગામના પૈસા એને દબાવ્યા છે. લોકો ફિટકાર કરતા હતા, આને આ ન બનાવાય, આ બની ન શકે. આખા ગામની અંદરમાં ચર્ચા ચાલી. સંઘે વ્યક્તિને બોલાવીને કહેવું પડ્યું, ભાઈ તમારા નામે ગામમાં ચર્ચા ચાલે છે, કંઈક રસ્તો કાઢો, કંઈક કરો. આ તમે એટલો મોટો ચડાવો લીધો છે કે આ ચડાવાને અનુરૂપ તમારી ભૂમિકા નથી દેખાતી. અમને સાધુઓને વચમાં મિટિંગ કરવી પડી, વચમાં બેસવું પડ્યું, તોડ કાઢવો પડ્યો. ત્યારે એમ થાય છે કે શું કામ કોકના પૈસા લેતા હશે અને લઈને પાછા આપતા કેમ નહીં હોય? કેમ આવી દાનત, કેમ આવી ખોરી દાનત કેમ બની જાય છે? આટલું બધું મોરલ કેમ નીચું પડી જાય છે? તમે કોકના પૈસા લીધા, યાર એની જિંદગી જે પૈસા ભલે 25 લાખ હોય, 2 કરોડ હોય, 5 કરોડ હોય, અને એવી પણ વ્યક્તિઓ જોઈ છે કે જેને ખબર પડી કે હવે સામેની વ્યક્તિ પૈસા નથી આપવાના તો 2-2 કરોડ રૂપિયા પણ એને જીવનમાંથી જતા કરી દીધા. ગુરુદેવ સમાધિ મોટી છે, પરભવનું આયુષ્ય મોટું છે, આજ અસમાધિમાં શેકાઈશ, આર્ત ધ્યાન કરીશ. ગુરુદેવ એને પૂજાના વસ્તુમાં જોવું ને, દેરાસરમાં તારે ગરજી દબાવવાનું મન થઈ જાય, એનું ગરુ દબાવી નાખું, ખતમ કરી દઉં. મંદિરની અંદરમાં એને મારી નાખવાનો વિચાર આવે છે. ગુરુદેવ એના કરતા પૈસા ગયા જન્મની અંદરમાં હવે પૈસાનું નામનું નાઈ નાખ્યું છે. 2 કરોડ રૂપિયા કોકની પાસેથી લેવાના હતા અને એ વ્યક્તિ નવા ફ્લેટ લેતો હતો, નવી ગાડીઓ લેતો હતો, નવા ચડાવા લેતો હતો અને પૈસા નહોતો પાછો આપતો. પરંતુ જ્યારે આ બધી પ્રવચનોમાં વાતો સાંભળી અને નક્કી કર્યું, ગુરુદેવ હવે છે ને મનની અંદરમાં સમાધિ મોટી છે, આ પૈસા કદાચ અહીંયા મૂકીને જઈશ પણ એનાથી બાંધેલા કર્મો, માનો એની પૂજાના કપડામાં એનું ગરચું દબાવી દઉં, એનું ગરુડ દબાવી દઉં, इसको जान से मार डालूं. आ सोच हमारा मन ની અંદરમાં गुरुदेव जब आती है, उस समय अगर आयुष्य का बंद हो गया, कहा मेरे 2 करोड़ मुझे काम आएंगे, नरकની અંદરમાં ચાલ્યો જઈશ, તિર્યન ગતિમાં ચાલ્યો જઈશ, बेहतर से इससे अच्छा तो पैसा भले जाने दो, मैं मेरी जीवन को संभाल लूं. આ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે, બહુ મોટો રાજ રોગ છે વર્તમાન સમયની અંદરમાં. પૈસા લે છે, બેંકના પૈસા પાછા નથી પડતા. જો કેવા મોટા ફ્રોડ કરનારા માણસો છે. તમે આ સમાજમાં નામ વાંચેલા છે ને, વિજય માલ્યા, કેતન મહેતા, હર્ષદ મહેતા, આવા કેટલા બધા, તમે આમ નામ બોલો એટલા ઓછા છે. વચમાં એક તેલગી આવેલો જેને કૌભાંડ કરેલું હતું, લોકોના પૈસા લઈ લીધા, બજારમાં ફૂલેકું ફેરવ્યું અને પછી રવાના થઈ ગયો. વિદેશની અંદરમાં સેટ થઈ જવાનું અને વિદેશની અંદરમાં જલસા કરવાના. એ બધાને ખબર નથી આજના રહેલા વિજય માલ્યાઓ કે કેતન પારેખ કે પછી એવા જે પણ માણસો હોય, લાઈન સર એવા બધાના કઈ નામ યાદ રહેતા નથી. આ બધા સ્કેન્ડલ કરનારા બેંકની સાથે છેતરપિંડી કરી, બેંકની થાપણ મોસો કીધો, બેંકના પૈસા લીધા અને પાછા આપ્યા નહીં અને લોકોની પૈસાની કમાણી કરોડો રૂપિયાની ડૂબાડી નાખી. એને આ ભવની અંદરમાં તો જલસા દેખાશે, પરંતુ આવનારા ભવની અંદરમાં જે ગરીબ બનવાનું, જે ભિખારી બનવાનું, દરની જે ઠોકર ખાવાનું, ઘરની અંદરમાં ભીખ માગવી પડશે, ત્યારે એને ખબર પડશે કે કોકના લીધેલા પૈસા પાછા નહીં આપવાના કારણે આ જીવનમાં અભોગી અવસ્થા આવી છે. આ જરા એકદમ ઇમોશનલ થઈને એટલા માટે બતાવું છું કે બહુ મોટી આ અત્યારે વર્તમાનની વૈશ્વિક સમસ્યા છે, બહુ વૈશ્વિક સમસ્યા છે.
10માંથી 9 વ્યક્તિના પૈસા કોકની પાસે ફસાયેલા પડ્યા છે. જો આ પ્રવચન સાંભળતા હો, આ પરમાત્મા મહાવીરનું વચન સત્ય લાગતું હોય, ગુરુ ગૌતમ સ્વામીજીએ પૂછેલા પ્રશ્નોમાં ભગવાન મહાવીરે જે કારણ બતાવ્યું છે બીજા નંબરનું, કે જીવ અભોગી કેમ બને છે, ભોગ રહિત કેમ બને છે, ભોગ ભોગવાની શક્તિ એને કેમ નથી મળતી, કેમ એ જીવનની અંદરમાં એવા પ્રકારનું શરીર મળ્યું, સામે હજારો છોકરીઓ કુરબાન થવા તૈયાર છે, પરંતુ શરીરમાં એવા પ્રકારની શરીર જ એવા પ્રકારનું મળ્યું છે કે એની સાથે ભોગ ભોગવી ન શકે. એમ લાગે કે માણસને કેટલી બધી કમનસીબી છે, વસ્તુ મળે છે છતાં પણ ભોગવી નથી શકતો, કારણ કે ગયા ભાવની અંદરમાં કાં તમે કોઈને આપ્યું નથી અને કાં તમે કોકનું લીધેલું હતું એ તમે પાછું એને પહોંચાડ્યું નથી. પાછું નથી પહોંચાડ્યું તો આજે નક્કી કરો, કોકના લીધેલા પૈસા દૂધેથી પાછા આપો. એને કહી દો, ભાઈ ઇન્ટરેસ્ટ તો નહીં આપી શકું, વ્યાજ સાથે નથી આપી શકતો, તને મૂળ પૈસા પાછા કરું છું, પ્લીઝ મારાથી ભૂલ થઈ ગઈ. એક લોભ ગણો, એક અસંતોષ ગણો, કે જે પણ ગણો હોય એ મેં તારા પૈસા આટલા વર્ષો રાખ્યા, ભલે હું નવી કાર નહીં લાવું, નવો ફ્લેટ નહીં લઉં, વિદેશોની અંદરમાં દર વર્ષે પરિવાર સાથે વિદેશોમાં જર્ની કરવા જાય, વિદેશની ટૂર ઉપર જાય, ટ્રીપ ઉપર જાય, કદાચ 2-4 વર્ષે એક નવી કાર લઈ આવે, ઘરમાં ફર્નિચર બદલી નાખે, નવા કપડાં લઈ આવે, એકાદ ચડાવો પણ લઈ લે, પછી પેલી વ્યક્તિ ફોન કરે, ભાઈ તમે ચડાવો લો છો, પેલા મારા પૈસા ચૂકવો ને દોસ્ત, પેલા મને મારા પૈસા પાછા આપી દો ને, મને જરૂરિયાત રહેલી છે યાર. અરે દેતે હે, અભી થોડી સગવડ નહીં હે, અભી વૈસા હે વૈસા હે. તો તમે ચડાવો બોલ્યા શેના કારણે? શું કામ તમે ચડાવો લઈને તમે જૈન શાસનને બદનામ કરો છો? તમે શું કામ જૈન શાસન ઉપર કલંક લગાડો છો? લોકો કે જોયો આ ધર્મિષ્ઠો આવા મોટા ચડાવા લીધા, નામ માટે ચડાવા લીધા, પૈસા તો ભરતા નથી. અરે સંઘોની અંદરમાં તમે ચડાવા લીધા, એના પૈસા પણ તમારે તરત ભરી લેવા પડે. જો નહીં ભર્યા તો આવતા ભવની અંદરમાં અભોગી અવસ્થામાં જન્મ લેવો પડશે. બહુ મોટી સમસ્યા છે. કેટલાય જૈન સંઘોની અંદરમાં વર્ષિતપના ચડાવા લીધા, છરીપાલી સંઘના ચડાવા લીધા, પ્રતિષ્ઠાના ચડાવા લીધા, પછી કોઈ મોટા ચડાવા લીધા અને એના પૈસા હજી એને ભર્યા નથી. ઉપાસેમાં મુખ્ય નામના પૈસા લીધેલા હોય, ચડાવો બોલ્યો હોય, હજી એના પૈસા ભરવા તૈયાર થયા નથી. એવી પણ વ્યક્તિઓ જોવા માટે મળે છે. પ્લીઝ આ પ્રવચન સાંભળ્યા પછી અથવા તો એવી વ્યક્તિને આજનું આ પ્રવચન મોકલજો, કે જો ખાસ દોસ્ત આ પ્રવચન સાંભળો, આજનું આ વ્યાખ્યાન સાંભળી અને પરમાત્મા મહાવીરની વાત જાણી હોય તો આજે એને પૈસા પાછા પરત કરી લો, હાથ જોડીને. ભાઈ આ તારી મૂળ રકમ પાછી આપી, 25 લાખ 50 લાખ જે છે, હું એકાદ વખત ભૂખ્યો રહી જઈશ, હું મારી કાર નહીં લાવું, હું કાર નવી લાવ્યો છું, વેચી મારીશ, પણ દોસ્ત તું આ પૈસા લઈ લે તારા. ભલે મેં તારા પૈસા દબાવીને રાખ્યા હતા, ફસાઈને રાખેલા હતા. પ્રભુનું બીજું કારણનું નામ બરોબર ધ્યાનથી સાંભળી લેજો. વળી કોઈની આપેલી વસ્તુ એ પાછી આપતો નથી. બસ આ વાતને આજે આપણે આવતીકાલે ચલાવીશું, કારણ કે બહુ જરૂરી આ સમસ્યાનું સમાધાન છે. બહુ જરૂરી છે આ વાત. વર્તમાન સમયની અંદરમાં ઘરની અંદરમાં આના કારણે તો આગ લાગી છે. ઘરની અંદરમાં આના કારણે અસમાધિની આગ લાગેલી છે. ચલો એ અંગેની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાવી હોય તો મિચ્છામી દુક્કડમ.